નમસ્કાર, GT9 ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના તાજા સમાચાર। વાવથરાથી સંદેશ અમારો, સમય તમારો। GT9 ગુજરાત ન્યૂઝ ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો। નદી વિસ્તારોમાં આરોગ્ય ખાતાના કેમ્પમાં લોકોને મળી રહી છે પૂરી સેવા। GJNRF અને VSSMના સહયોગથી પૂરગ્રસ્ત ગામોમાં મેડિકલ કેમ્પ યોજાયેલ। બનાસકાંઠાના વાવસોઈ ગામ વિસ્તારમાં તાજેતરમાં આવેલા ભારે વરસાદ તેમજ નદીઓના ભારે આવેલ વહેણના કારણે વાવસોઈ ગામ, માવસરીના અનેક ગામોમાં પાણી ભરાઈ ગયેલ તેમજ સંપર્ક વિહોણા થઈ જવા પામેલ હતા। તેમજ સતત પાણી ભરાઈ રહેવાથી ગ્રામીણ વિસ્તારના લોકોમાં જાત જાતની બીમારી જોવા મળી આવેલ। તેવા સંજોગોમાં મિત્તલબેન પટેલ, પ્રમુખ VSSM ટ્રસ્ટ કે જેઓ અંતરિયાળ વિસ્તારોમાં હંમેશા સરકારશ્રીની કોઈ પણ યોજના વિશે જાણકારી નથી હોતી યા નથી પહોંચી શકતી, ત્યાં તેઓ જાતે જઈ હંમેશા માટે દરેક બાબતની મદદ માટે તેઓ તૈયાર રહે છે। તેઓએ તાજેતરમાં જ આ પૂરગ્રસ્ત વિસ્તારના લોકોની દયનીય હાલત જોઈ તુરંત જ પહેલા તબક્કે દરેક ગામોમાં મેડિકલ કેમ્પ માટેનું આયોજન કરેલ, જે કેમ્પના દાતા GJNRF મુંબઈ ખાતેથી પૂરો સહયોગ સાંપડ્યો અને પરિણામે GJNRFના સંજયભાઈ કોઠારીની સીધી જ દેખરેખ હેઠળ પાલનપુર મહાજન હોસ્પિટલના એડમિન ડોક્ટર અનુરૂપ પ્રકાશ સરના નેતૃત્વ હેઠળ અલગ અલગ પૂરગ્રસ્ત અંતરિયાળ ગામોમાં ખાસ મેડિકલ ટીમ મોકલીને કેમ્પ યોજેલ। કેમ્પમાં મહાજન હોસ્પિટલના ડોક્ટર તરાલ તથા પેરામેડિકલ ટીમ ઉપરાંત VSSMના પ્રતિનિધિઓ ખડે પગે રહી લોકોને તબીબી સહાય આપવા પ્રયત્ન કરેલ। બ્યુરો રિપોર્ટ, રાણાભાઈ પારેગી, બનાસકાંઠા।